અને જો અહીંયા તો આપણે આટલા કંઈક ફેરવાનું મિત્રો વરસાદ આવી ગયો જો એટલે એનું બંધ થઈ ગયું કારું બિઝનેસ બધું આટલા કંઈક ફેરી નાખો જો એનું બંધ થઈ ગયું આખા ખેતરમાં એવું થઈ ગયું મિત્રો. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા છે કે આપ છો બધા મજામાં છે મિત્રો. હું પણ એકદમ મજામાં છું. અને મિત્રો જો અત્યારે વાગી ગયા છે ફાઇનલી 8:30 અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેડીમાં સ્વાગત છે તમને અમારા આજના નવા વ્લોગમાં. વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે, એટલે કે તમે જોઈ શકો મિત્રો. બાકી તો જો આપણે ઉઠી ગયા અને હજી તો મિત્રો આપણે ચા પીવાનું પણ બાકી છે, કેમ કે આપણે પહેલાં મોર્નિંગનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો અને આપણે ચા પી લઈને કંઈ ચા પીવાનું બાકી છે. બધું ઉઠે નહીં અને યા તો ટિફિન બનાવી તો જો અને ગીરે પુરાજી પાછો લાવડો ચા અને જલ્દી મારે જવું હોય. ચાર બડો માટે આ લાસ્ટ 4 હો લાસ્ટ ડે હટ ભાઈ ચા પી લઈએ પેલા. મેં મુંદો જ ઊંઘી રહી એ હું બતાવી પેલી ગેરેજ ને ખોલવાની તો આવ્યો ઊંઘી આવી બોરી આવા તો ઊંઘી કહું મેં ઊંઘતા દાની બે વખત આવી ત્યાં પણ ખબર નહીં કે કોણ આવી છે. ઊંઘી જવાનું હોય માથું દિવસે ખોલા દીધી જાગવાનું. તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે તો ખેતરમાં મિત્રો. ખેતરમાં આપણે આજે છે ને કોળિયો ફેરવાનો મિત્રો કાલે ફેવર્યો હતો એ તમે કાલના વિડીયોમાં જોયું છે તો તમને ખબર જ છે, કારણ કે કાલના વિડીયોમાં પણ ફેવર્યો હતો અને આજે પણ મિત્રો આપણે અહીંયા ફેવરવાનો કોળિયો જો કંઈક હાથના પલટીમાં જ દેવાની એટલે આટલો ફેવર્યો હતો, આટલો બાકી હજુ તો મિત્રો 2-3 દિવસ તો આજ કામ આપણે કંઈ તો કોળિયો ફેવર છે આજે અને આવું કામ કરવાનું છે. અને આજે મિત્રો ખાસ તો વિડીયો આપણે વિચારનો બનાવવાનો, કેમ કે ઘણા દિવસ થઈ જાય વિચારનો વિડીયો બનાવી તો આજે બનાવી દઈએ. કેમ કે ખાસ મિત્રો વિચાર એટલા માટે બનાવીએ કે સાથે સાથે તમે પણ ગ્રો કરી શકો મિત્રો. અને જો અહીંયા તો આપણે આટલા કંઈક ફેરવાનું મિત્રો વરસાદ આવી ગયો જો એટલે એનું બંધ થઈ ગયું કારું બિઝનેસ બધું આટલા કંઈક ફેરી નાખો જો એનું બંધ થઈ ગયું આખા ખેતરમાં એવું થઈ ગયું મિત્રો. કેમ કે વરસાદ આવ્યો હતો ને ત્યારે એક વરસાદ ઉપર પડી ગયો મગફળીના. તો ચાલો પહેલાં કામ કરી લઈએ એ મળીએ શાંતિ. બેન બંધ થઈ ગયું ને ઓરી બનાવી ગઈ. આ તો રાતી દીધી ને પેલા એટલા જ કરવાના બોરી પણ આવી ગઈ દેખા હે. તો ભાઈ તાજા આપણે ડોકો નહીં કહ્યું હા બતાવો. હા આ સાઈડનું પૂરું કરી નાખી બોરીએ જણે ચાઈ જઈએ. તો ગાઈ જો અત્યારે તો વાગી જવાય ફાઇનલી મિત્રો 12:30 જો આપણે કોળિયો ફેરવાનો હતો ફાઇનલી ખાસો ફેરવી દીધો અને હજુ મિત્રો બાકી છે પણ આપણે સાંજના આવીશું. જો કંઈક આટલો ફેર્યો એમાં પેલી સાઈડ બાકી છે. તો અત્યારે મિત્રો જમવાનો ટાઈમ થયો તો આપણે જઈશું જમવા માટે પહેલાં અને સાંજના આવીશું પછી, કેમ કે અત્યારે તો તાપમાન બહુ પડે મિત્રો એટલે તાપમાં બહુ કમ ના કરે ખાસો ફેરવી નાખ્યો આજે. અને આજે કંઈક આવું કામ હતું મિત્રો આપણે તો આવું કામ કરવાનું મિત્રો 2 દિવસ તો. અને જો અહીંયા પણ ફેરવાનું બાકી ટૂંકમાં મિત્રો આપણે 10 વીઘા ફેરવાનું અહીં આપણે હજુ ખાસી બાકી છે તો આપણે ફેરવી નાખીશું. અને આવી રીતે કંઈક ખેતરનું કામ હોય મિત્રો એ આપણે કરતા રહીએ સાથે સાથે અને સાથે સાથે આપણે બ્લોગ પણ બનાવતા રહીએ. બાકી આપણે કામ તો કરીએ જ છીએ
વિડીયોનું કામ કરીએ મિત્રો અને વિડીયો પણ કામ મિત્રો ખેતરનું કામ પણ તો કંઈ કહીએ તો આ ખેતરમાં આપણે કાલ ફેવડે તો પછી ફરી ગયું અને ગાઈ જો ફાઇનલી જમવાનું પણ બની ગયું. આજ તો ગવાનું શાક અને બટાકાનું જો અને અગાઉની રોટલી રહી. તો પહેલાં મિત્રો શાંતિ આપણે જમી લે કારણ કે ભૂખ પણ લાગી છે મિત્રો. કારણ કે આપણે કામ હતું એટલા માટે ભૂખ તો લાગી જાય મિત્રો. તો ચાલો જમી લઈએ બધા શાંતિથી. રાઈન્ડો દીધી હતી ઊંચે લાગી જવાનું બોલી બે આ ઉપર જોઈએ તો હદ નવું તારે પાછળ પતી જાય ને. તો ગાઈ જો ફાઇનલી અત્યારે તો વાગી જવાય મિત્રો 7:30 અને આપણે જો ઊંઘી ગયા હતા હાલ ઉઠ્યા અને આમાં મિત્રો ચા બની ગઈ તો ચા પી લે અને પછી પાછું આપણે જવાનું ખેતર. વરસાદ આવે એવું વાતાવરણ કર્યું તો ચા બની ગઈ તો ચા પીને જઈશું મિત્રો આપણે. ચા બની દીધી તો ગાઈ જો આપણે ફાઇનલી ચા બા પીને આજે તો ઊંઘી ગયા હતા મિત્રો. તો આપણે અત્યારે ખેતરમાં જઈ રહ્યા છીએ અને સવારે પણ ગયા હતા મિત્રો ને અત્યારે પણ કામ એટલે અત્યારે પણ જઈ રહ્યા જો. અને આજે તો મિત્રો સાંજનારો પણ બ્લોગ બનાવ્યો આપણે. કારણ કે સાંજના અમુક ટાઈમ મિત્રો નહીં બનાવતા કેમ કે સેમ કોમ હોય એટલે નહીં બનાવતા. અને આજે તો કોરિયા ફેરવાના સવારે ફેરવ્યા હતા ને અત્યારે ફેરવાના જો. અને બધું ગાઈ આજે તો કંઈક વરસાદ આવે વાતાવરણ પણ કરી નાખ્યું જોરદાર કંઈક. અને અત્યારે તાપ જોરદાર હોય પણ જો બધું કારું મેસ કરી નાખ્યું. અને આજે મિત્રો કંઈક વરસાદ આવી જાય એવું લાગે. જો આવી જાય તો ફરી પણ આપણે બાજરી જેવું થાય એવું લાગે. કારણ કે બાજરી વખત મિત્રો હોય ને જોરદાર પલળી ગયું વાત ના થયું. ઘણી બાજરી બગડી ગઈ આપણે પણ ઘણા મિત્રો બગડે એવું નહીં કે આપણે એકલા ઘણા નહીં મગફળી કાઢેલી જ છે આપણે એકલો નહીં. તો કમ્પ્લીટ સુકાઈ ગયું આપણે સવારે જે ફેવરીને જતા એ કમ્પ્લીટ સુકાઈ ગયો હતો અને જો બાકી હતું એવું અત્યારે ફેરવાનું આપણી હોટી મિત્રો જોવાનું અને અહીં ફેરવાનું. અને ગાઈ સર સડાઈ જાય ને એટલે તો વાત ના થઈ જાય તો આપણે બધું બગડી જાય. ઘણા તો કાઢી લીધી ને ઘણા બાકી પણ. અને વરસાદ ના આવે તો સારું 2-3 દિવસ ફરી પણ આપણે બાજરી જેવું જ થઈ જાય બધું. તો ચાલો પહેલાં કામ કરી લઈએ મળે શાંતિ. જો કંઈક વાગી જવા 3:30 વાગી જાય લગભગ 4:30 સુધી આપણે કામ કરીશું. ત્યાં તો એક આવું ખેતર એક ઉપરનું ખેતર પતી જાય પછી 2 દિવસ વરસાદ ના જાય તો નીકળી જાય ફાઇનલ. અને 2 દિવસ સુધી તો આટું કામ ઉમેરો જો કંઈક કોરિયા. તો ગાઈ જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવાય સરસ જો આપણે નહીં પણ ફ્રેશ થઈ જાય અત્યારે. અને આજે તો કંઈક બહુ મોડું થઈ ગયું કેમ કે આજે તો કામ એવું હતું કડિયો ફેરવાનું તો બહુ મોડું થઈ ગયું મિત્રો. ફાઇનલી અંધારું પણ પડી ગયું જો અંધારું મેસ થઈ ગયો કારું મેસ. અને આપણે હજી દૂધ ભરાવા પણ નહીં જાય મિત્રો મોડું થયું એટલે. અને 2-3 દિવસ તો મિત્રો એવું જ કામ રહેવાનું એટલે બ્લોક પણ આપણા ઓછા જ આવે જોઈ ગયા તો કંઈક જમવાનું બની ગયું. બાજરીના રોટલા શાક બનાવી દીધી પણ ફુલાવરનું શાક મિત્રો. ઓરો જે જ્યાં શીખા દૂધ લઈને તો બોરી પેલો ભાઈ નામે ભૂલ લઈ ગયો એટલે લોટ લેવા મોકલે તો બોરી પેલો અહીં મોકો માલ અહીં કર્યું તો એમ સસ્તો માલ અહીં કરી પેલો લોટ બાજરીનો કે મકાઈનો દેજો હજુ કરવાનો છે ને બે થયા એક બાકી
તો કઈ ફાઇનલી જમવાનું પણ બની ગયું તો જમી લીધું બરાબર. જમવાનું શું બનાવ્યું એ તો તમને ખબર જ છે. આપણે પાણી તમને કહી દીધું. દાવાનું શાક, બાજરીના રોટલા. રોટલો છે ને બાજરી લો કરે મેં મન ગોબર તો ચલો લાગીએ તો ગોબર પેલો એટલું ફરી વાર હતા ને અમારી તો એટલું મળતું જ નથી પતી જવાનું. બરાબર જરા કે તો કઈ ગયું પાછું નહીં જવું બધું બહુ અત્યારે પાલસાની ના પેલો પત્તર અભી નાખી ભાઈ એક પોલ તો ખાલી એક પોલ તો પાલ તો કાઢી દે કેવું કરીને જમીન દીધી વાત કરી દઉં હું તો યાદ જ પાડી પેલું બાઈક થઈ ગયું ચાલુ બંધ જાય હા તમે નહીં કશું ના કરો તો એ મુદ્દો અનજ કરી નહીં કરી ઊંઘી લો મિલ તો ગાઈસ જો ફાઇનલી આપણે જમી તો લીધું અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી આજે તો 9:30 મિત્રો અને આજનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં. આશા છે મિત્રો કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. તો મિત્રો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો મિત્રો અત્યારે આપણે કામ ચાલે એટલે થોડાક વ્લોગ પણ ઓછા આવે અને ખાસ તો આપણે મોટિવેશનના પણ વિડીયો બનાવી નહીં શકતા કારણ કે અત્યારે મિત્રો 10 દિવસ તો ને એટલું કામ હશે ને કે વાત ના થાય. છતાં પણ આપણે કઈ ટાઈમ મળશે એમ તમારા માટે આપણે વ્લોગ બનાવતા રહી અને મોટિવેશનના વિડીયો મિત્રો આપણે પછી બનાવશું જ્યારે આપણે કામ પતી જાય. એટલે બધા જ વિડીયો આપણે બનાવવાના મિત્રો અને ફેમિલીના વિડીયો પણ મિત્રો ખાસ ઓછા આવશે તારી કારણ કે આપણે ફેમિલીમાં કંઈક કામ એવું ચાલે કે વાત ના થાય કંઈ હવાના કામે હોય મિત્રો એટલા માટે આપણે અને આપણે ખાસ મિત્રો કોમમાં હોય એટલે તો આપણે ત્યાં જઈ નહીં શકતા ને વિડીયો પણ નહીં બનાવી શકતા. પણ 10 દિવસની વાત આ મિત્રો 10 દિવસ પછી આપણે કંઈક તહેવારો પણ એવા આવી એટલે આપણે બધા ફ્રી પણ થઈ જઈએ ને મિત્રો વ્લોગ પણ બનાવી. તો આગળના વિડીયો મિત્રો આવશે જ આપણે ડેલીના વિડીયો તો આવશે જ પણ ઓછા આવશે મિત્રો થોડાક કેમ કે આપણે જે દરેક ફેમિલીના વિડીયો બનાવીએ અહીં બધા એમ નહીં બનાવી શકતા. ખાસ તો મારા જ બ્લોગ આવશે મિત્રો જે કામ કરશું આપણે એના બનાવીશું અને ખાસ તો વિડીયો આવશે પછી આવશે મિત્રો થોડાક દિવસ પછી. અને ખાસ મિત્રો અત્યારે તો બધાનું કામ હોય આપણે એકલા નહીં પણ બધાનું કામ હોય એટલે ખાસ તો કામની સિઝન ચાલે અને બધું ચાલે કરે મિત્રો જિંદગી. અને આપણી લાઈફમાં તો કંઈક એવી લાઈફ હોય મિત્રો કે વ્લોગની સાથે સાથે આપણું કામ પણ કરવું પડે અને ઘણા એવું હોય મિત્રો કે વ્લોગ બનાવતા હોય અને ઘણા સાથે સાથે કામ પણ કરતા હોય તો એ તો ખૂબ સરસ કહેવાય મિત્રો. અને બધાને હું કહું કે જો તમે કોઈ વિડીયોનું કામ કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય તો સાથે સાથે આપણા જે રેગ્યુલર કામ હોય એ કરવું જોઈએ. એવું નહીં કે નહીં કરવાનું જ મિત્રો ખાસ. અને એ કામમાં મિત્રો આપણે વિડીયોનું કામ પણ સાથે કરવાનું એવું નહીં કે નહીં કરવાનું વિડીયો પણ બનાવવાના અને આપણું લાઈફનું જે કામ હોય એ પણ સાથે કરવાનું. તો આગળના વિડીયો તો મિત્રો આવશે જ આપણે. બાકી તો તમને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9 અને થાક પણ મિત્રો એટલું લાવી જાય કે વાત ના થાય. તો આપણે કાલના વિડીયો હું તમને નવા વિડીયો સાથે અને નવા વિચાર સાથે તમને બતાવતા રહી. બાકી તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો મિત્રો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. બાકી તો જય માતાજી, જય મેરડીમાં, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.